જૂનાગઢના ગીર સાસણમાં રૂમ અને સફારી બુક કરવાની ફેક વેબસાઇટ બનાવી સાયબર ફ્રોડ કરતી ફરિયાદ મેદરડા પોલીસ મથકમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરે નોંધાવી હતી. ગીર સાસણના સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસમાં કોઈ જાતની ઓનલાઈન બુકિંગ કે વેબસાઇટ અમલમાં ન હોય તેમ છતાં કોઈ અજાણ્યા શખ્સે નકલી વેબસાઇટને અસલી વેબસાઇટ જેવી બનાવી હતી અને રૂમ બુકિંગ તેમજ સફારીનું બુકિંગ લઈ નાણાં ટ્રાન્સફર કરાવી નકલી રિસિપ્ટ ઇસ્યુ કરી પ્રવાસીઓ અને વન વિભાગ સાથે છેતરપિંડી આચરતા પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. આ વેબસાઇટ રાજસ્થાનના ડીગ જિલ્લામાંથી ઓપરેટ થતી હોવાનું જણાતા આરોપીને દબોચી લેવા માટે પોલીસે પ્રયાસ કર્યા હતા, જેમાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે રાજસ્થાનથી આરોપી રાશિદ ખાન અયુબ ખાનની ધરપકડ કરી હતી અને ગુનો આચરવા માટે વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતા 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આ ગુનાની કુલ 20 અન્ય ફરિયાદો પણ થઈ છે, જેમાં વડોદરા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, તેલંગાણા અને હરિયાણાના રાજ્યના નાગરિકોનો સમાવેશ થાય છે. આ જે બનાવ હતો, જે ગુનો હતો, એનો મુખ્ય આરોપી રાશિદ ખાન અયુબ ખાન કે જે રાજસ્થાનના મેવાતનો છે, એને અટક કરવામાં આવેલ છે. એની પાસેથી 2 ફોન કબજે કરવામાં આવેલ છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે જગન્નાથ મંદિર ટ્રસ્ટ, શ્રીરામ આશ્રમ આવી બધી અલગ અલગ વેબસાઇટ બનાવેલી છે. ખાસ તો જે ફોરેસ્ટનું જે સિંહ સદન છે કે જ્યાં ઓનલાઈન બુકિંગ થતું જ ન હતું, પરંતુ આ જે આરોપી છે, આરોપીએ ઓનલાઈન બુકિંગ દ્વારા અને અમુક નંબર આપીને વોટ્સએપ કોલિંગ દ્વારા જે કે એના આ રીતના એની જાળમાં સપડાય એ લોકો પાસેથી પૈસા ખંખેરી અલગ અલગ બેંકોમાં અને એ રીતના છેતરપિંડી આચરેલ અને એ આરોપીને એએસપી શ્રી વિસાવદર અને એમના માર્ગદર્શન નીચે પીઆઈ સરવૈયા અને મેંદરડા પોલીસની ટીમો દ્વારા એની અટક કરવામાં આવી.